નમસ્કાર દર્શક મિત્રો, સેવા સમાજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે સમાચારમાં વાત કરીએ તો 421 દિવસના તપ બાદ પણ માંડવી હેરિટેજ પર શૂન્ય કામગીરી, હિમાની માસીએ વ્યક્ત કરી ચિંતા। વડોદરાની ઐતિહાસિક ઓળખ સમાન માંડવી હેરિટેજના સંરક્ષણ અને પુનઃસ્થાપન માટે વિઠ્ઠલ મંદિરના પૂજારી હરિઓમ વ્યાસ દ્વારા કરવામાં આવી રહેલા તપના આજે 421 દિવસ પૂર્ણ થયા હોવા છતાં સ્થળ પર કોઈ નોંધપાત્ર કામગીરી જોવા મળી નથી। આ મુદ્દે આજે માંડવીના દર્શન માટે આવેલા હિમાની માસીએ પણ ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી। તેમણે જણાવ્યું હતું કે માંડવી માત્ર એક ઐતિહાસિક સ્મારક નથી, પરંતુ વડોદરાની સાંસ્કૃતિક અને વારસાગત ઓળખનું પ્રતીક છે। જો સમયસર તેનું જતન અને વિકાસ નહીં કરવામાં આવે તો આવનારી પેઢી આ અમૂલ્ય વારસાથી વંચિત રહી। મારું નામ હિમાની માસી છે। વડોદરાનું બાલ બચ્ચું છું। વડોદરામાં જ મારો જન્મ થયો છે અને માંડવીની મેલડી અમે નાનપણથી જ માતાજીએ દર્શન કરતા આવેલા છીએ અને અવારનવાર અમે લોકો અને જાહેર જનતા પણ ઘણી આવે છે, જેથી અમે કહેવા માંગીએ કે હેરિટેજ પ્લેસ છે માતાજીનું અને સંસ્કારી નગરીનું બહુ મોટું હૃદય જ કહી શકાય કે જે સિટી વચ્ચે આવેલું છે અને માતાજી બધાના ધાર્યા કામો પણ કરે છે અને જનતા અહીંયા આગળ પબ્લિક આવે પણ છે। જણાવવાનું કે બહુ જ સ્લો કામ કરી રહી છે જનતા, જે કાર્યકર્તા કામ કરે છે અહીંયાની એ કામ બહુ જ ધીરે કરી રહ્યા છે, જેથી અહીંયા આગળ પબ્લિક જે આવે છે, જે ભાવિ ભક્તો આવે છે એમને થોડી તકલીફ પડે છે। એટલે ન્યૂઝ થ્રુ મારે એમને જણાવવાનું કે થોડું કામ ઝડપથી કરો કે અમને તકલીફ ના પડે, જનતાને તકલીફ ના પડે। અને જે પ્રકારે 421 દિવસથી હરિઓમ વ્યાસ મહારાજ દ્વારા જે તપ કરવામાં આવ્યા છે એના વિશે શું કહેશો? મહારાજ દ્વારા તપ કરવામાં આવે છે કે એમને શું કહેવાય ચપ્પલનું ત્યાગ કરેલું છે કે જ્યાં સુધી માતાજીનું મંદિર પૂર્ણ વિરામ નહીં થાય બનીને ત્યાં સુધીને ચપ્પલ નહીં પહેરે એવું એમનું કહેવું છે। એટલે એ બાબતે એવી રીતે રહ્યા છે। જે લાગતા ઓળખતા જે મહાનગરપાલિકા દ્વારા ટેન્ડર આપવામાં આવે છે તો તેમને શું કહેવામાં આવશે? એમને એવું જ કહેવામાં આવે છે કે હાથ જોડીને તમને નમ્ર વિનંતી છે કે માતાજીનું જો આવું કોઈ કામ હોય તો એને પ્લીઝ ઝડપથી જ કરવાનું રાખો અને કોઈની લાગણી દુભાય એવા કોઈ કૃત્ય ના કરશો અને બને એટલી જલ્દી માતાજીની મેલડી માતાનું મંદિર જે આ તમે બનાવવાનું કાર્યક્રમ હાથમાં લીધો છે એને પૂર્ણ વિરામ આપો। 421 દિવસથી તપ કરવાનો મુખ્ય સંકલ્પ જે છે કે વડોદરાના હેરિટેજ વારસાને યોગ્ય ન્યાય મળે અને માંડવી જર્જરિત પિલ્લરનું કામ ઝડપથી શરૂ થાય। લગાતાર મીડિયાના માધ્યમથી મહાનગરપાલિકાને જણાવતા આવ્યા છે કે કામ ઝડપથી કરો, ત્યારે વર્ષ 2025 આખું એમને ટેન્ડરિંગ પ્રોસેસના નામે પૂરું કર્યું અને જ્યારે વર્ષના છેલ્લા દિવસે આ કામ 5 કરોડના ટેન્ડરને પાસ કરીને સવાની હેરિટેજને સોંપવામાં આવ્યું છે। તો આજે સવાની હેરિટેજને 5 મહિના પૂરા થઈ ગયા છતાં પણ અહીંયા કહીએ તો ગ્રાઉન્ડ લેવલ પર કામગીરી શૂન્ય છે। જે સવાની હેરિટેજને કામ સોંપ્યું છે એના 1-2 માણસો કામ કરે છે, 1-2 દિવસ કામ કરે છે, પાછા 10-1 દિવસ રજા પાડે છે। તો જોવા જઈએ તો આજે ઘણા દિવસ પછી અહીંયા સવાની હેરિટેજના લગભગ 10-1 માણસો આવી અને કામ કરી રહ્યા છે। તો મહાનગરપાલિકાને એ જ કહેવું કે જે માંડવી વિરાસત ધર્મ અને ધરોહર સાથે જોડાયેલી છે અને જે એક આસ્થાનું પ્રતીક છે, એક હેરિટેજનું સિમ્બોલ છે અને તમે જે બજેટને વિરાસતથી વિકાસ નામ આપ્યું છે એમાં સૌથી પહેલી વિરાસત માંડવીનું કામ હાથમાં લીધું છે। હજી એક વિરાસતમાં જ આવો સમય જઈ રહ્યો છે તો વડોદરાની 128 હેરિટેજ વિરાસતોનું કામ ક્યારે થશે એ સૌથી મોટો પ્રશ્ન છે। તો આજે તપના 121મા દિવસે કહીએ તો માંડવી જે દર રવિવારે દર્શન કરવા આવતા હેમાનીબેન માસીબા આજે માંડવી નીચે આવ્યા છે, એમને પણ અહીંની સ્થળ મુલાકાત લીધી, એની પરિસ્થિતિ જોઈ, એમને પણ ઘણું દુઃખ થયું છે કે એ કામ ઝડપથી થવું જોઈએ, એ કામ ધીમી ગતિએ જાય છે। તો એમને પણ તપના 421મા દિવસે મને આશીર્વાદ આપ્યા, સાથે કીધું છે મહાનગરપાલિકાને કે
તમે ઝડપથી કામ કરાવો અને માંડવી દરવાજાનું રિસ્ટોરેશન બને એટલું ઝડપથી પૂરું કરો, કારણ કે આ એક માગ જે રાજવી પરિવારે વડોદરાને હેરિટેજ વારસો સોંપ્યો છે આટલો મોટો, એ રાજવી પરિવારે પહેલીવાર માંગ કરી છે ગયા વર્ષે 2025માં મહારાણી રાધિકા રાજે અને જ શુભાંગીની દેવી ગાયકવાડ રાજે રાજમાતાએ. તો રાજવી પરિવાર જેણે આપણને અમૂલ્ય ભેટ વડોદરાને આપી છે એ જ જો રજૂઆત કરતું હોય તો મહાનગરપાલિકાએ આની પર ગંભીરતાથી કામ કરવાની પહેલી ફરજ બને છે.